આઈપીએલને લઈ ગુજરાત ટાઇટન્સ છે તૈયાર, આવા દે ટ્રોફી. અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સનો શુભારંભ 2026નો કાર્યક્રમ. આ કાર્યક્રમ કરી નવી સફરની શરૂઆત કરી, જ્યાં માત્ર ટીમ નહીં પણ આખું ગુજરાત એક મંચ પર એક થઈ ગયું હોય એવું લાગી રહ્યું હતું. 5 વર્ષની યાદગાર સફર, જીતનું ગૌરવ અને ભવિષ્યના સપનાઓ વચ્ચે કેપ્ટન શુભમન ગિલના નેતૃત્વમાં નવી ઉર્જાનો સંદેશ અપાયો. ચેરમેન જિનલ મહેતા, ડિરેક્ટર શાન મહેતા સાથે ટીમના હેડ કોચ આશિષ નેહરા અને ટીમના ડાયરેક્ટર ઓફ ક્રિકેટ વિક્રમ સોલંકી જેવી લીડરશિપની હાજરીએ ટીમના મજબૂત વિઝનને વધુ સ્પષ્ટ બનાવ્યું. સંગીત અને સંસ્કૃતિનો રંગ ચડ્યો, જ્યાં ભૂમિ ત્રિવેદી અને કિંજલ દવેના પરફોર્મન્સે દિલ જીતી લીધા. સ્પોન્સર તરીકે અનન્યા બિરલાએ નવા જોડાણોને મજબૂત બનાવ્યા અને દરેક પાર્ટનરે ટીમ સાથે લાંબા ગાળાની યાત્રાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. અને અંતે જેમ દરેક ગુજરાતીની રગોમાં છે તેમ ઢોલના તાલ પર ગરબાની મજા અને ફેન્સના જુસ્સાથી ભરેલું સેલિબ્રેશન પણ જોવા મળ્યું. આ વખતે પણ દિલથી રમશે ગુજરાત અને જીતશે પણ ગુજરાત. ગુજરાત ટાઇટન્સ, આવા દે ટ્રોફી. ગુજરાત ટાઇટન્સ અને શુભમન ગિલની બહુ જ મોટી ફેન છું. લાઈક 2022માં જ્યારે આ રીતે જીટી ટ્રોફી જીતી હતી, એન્ડ આઈ પ્રે કે 2026માં બી જીટી જ ટ્રોફી જીતશે એન્ડ બેસ્ટ પરફોર્મ કરશે. ઓલ ધ બેસ્ટ ગુજરાત ટાઇટન્સ એન્ડ ઓલ ધ પ્લેયર્સ.